શું સમસ્યા છે તમારી? અમારા ચંદવાડા ગામમાં રાજીવ ભવન છે સરકારી, એની અંદર જાનનો ઉતારો હાલતા હતા. એ અમારા ગામના સરપંચે તોડી નાખ્યો છે અને તોડીને બાજુમાં જગ્યા તય પંચાયત બનાવવાની છે. તો સરકારી મિલકતને નુકસાન કરીને એ લોકો વધારે નુકસાન કરે છે. તો અમારો ઉતારો કયા હાલવાનો? અમારી ઝોન આવે, વસાવા સમાજ છે, પરમાર સમાજ છે, વાદી સમાજ છે, મુસલમાન સમાજ છે, એ લોકોનો હોલ હતો, એ લોકોએ તોડી નાખ્યો છે. માટે અમારા સરપંચને નમ્ર વિનંતી છે કે બાજુમાં જગા તઈ બાંધે. અને ધારાસભ્ય શૈલેષ સોટા સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ તમે ચકાસણી કરો, અને મામલતદાર સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો, અને ટીડીઓ સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો. ચંદવાડા ગામમાં આવીને પધારો, તમારો વેલકમ છે સાહેબ. જય હિન્દ, જય માતાજી. ચંદવાડા ગામ પંચાયતની અંદર આજે 14-15 વર્ષથી રાજીવ ગાંધી ભવન બનાવેલું હતું. એને વિનાશ કરી અને એવા પંચાયત ઘર બાંધે છે. ચંદવાડા ગામ પંચાયતની અંદર ખાસી બધી જગ્યાઓ છે. અમે 2 થી 3 જગ્યાઓ પાસ કરેલી છે. એમને ત્યાં નથી બાંધ્યું અને આ જે રાજીવ ગાંધી ભવન છે એને તોડી નાખવામાં આવ્યું છે. એને ગાર કરી અને એ પંચાયત ઘર બનાવે છે. એટલે આખા ગામની સંમતિ લઈ અને અમે આ કાર્યવાહી કરીએ છીએ કે વિવાદ ઊભો થયો છે કે આ જે રાજીવ ગાંધી ભવન છે એ આપણા ગામની અંદર વાદી, પરમાર, વસાવા, મુસલમાન, હરિજન એમની કોઈ જાનનો ઉતારો છે નહીં. એટલે અમે સંમતિ કરીને જાનનો ઉતારો અહીંયા આપવાનું નક્કી કરેલું હતું. એમને બોડીને ઘરે જઈને સહી કરાવી લીધી, કીધું કે આપણે પરમિશન લેવાની છે એમ કહી ઠરાવ કર્યો અને આ કામ એમને ચાલુ કરી દીધું છે. આજે ઇમારત તોડવામાં આવી જેમાં પરમિશન લીધી છે ખરી? અહીંયા એવું કહે છે કે અમે ગામ પંચાયતનો ઠરાવ કરેલો છે. તમારી જો છે ઠરાવ? અમને હજુ કશું કોઈ બતાવ્યું નથી. હમણાં સુધી કાલથી એમને કામ ચાલુ કર્યું, કાલે જ અમે એમને ટોયકા પણ હમણાં લોકોને અમને કશું એમને પૂરું પાપ્યું નથી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.